નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણી સાથે જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માઢકજી જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઇઝરાયલ અમેરિકા જે યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે એને 1 મહિના કરતા વધારે સમય થયો છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતે એક સેફ એક્ઝિટ શોધી રહ્યા છે. વિશ્વ આખું જોઈ રહ્યું છે કે આખરે યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તેને લઈ અલગ અલગ આગાહી પણ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં શું ફેરફાર આવશે, શું વૈશ્વિક લેવલે પરિવર્તન આવી શકે છે, એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત જયપ્રકાશભાઈ, કે આપનો ટેક આ બાબતે, યુદ્ધ બાબતે ઓવરઓલ આપનું શું કહેવું છે કે આખરે આ પરિસ્થિતિ યુદ્ધ જેવી કેમ સર્જાઈ? અને પાછલા વર્ષે થયું તો યુદ્ધ પણ 12 દિવસમાં પૂર્ણ થઈ ગયું, તો આ તો 1 મહિના કરતા વધારે ચાલ્યું. એનું કારણ શું? જી જી જીઓપોલિટિકલ આપણે વાત કરીએ ને તો એમાં એવું છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યું છે. એની અમેરિકાને ખાતરી થઈ ગઈ, ઇઝરાયલને પણ ખાતરી થઈ ગઈ કે આ પરમાણુ બોમ્બ બનાવવાની બહુ નજીક છે, કારણ કે એને લગભગ 60% જેટલું યુરેનિયમ સમૃદ્ધ કરી લીધું, એનરીચ કરી લીધું. એ જો 90%થી વધારે કરી લે તો એ પરમાણુ બોમ્બ ગમે તે સમયે બનાવી શકે એવી સ્થિતિમાં પહોંચી જાય એમ હતું. અને ઇઝરાયલના અસ્તિત્વ ઉપર ખતરો આવે એમ હતો. બીજું કે એ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ પણ બનાવી રહ્યું હતું અને જે અમેરિકા સુધી પહોંચી જાય એમ હતું. તો એમાં જો એ વોરહેડમાં અણુબોમ્બ ફિટ કરીને એ અમેરિકા ઉપર પણ નાખી શકે એવી શક્યતા હતી. ટ્રમ્પ કહે છે એમ 47 વર્ષથી અમેરિકા આ બધી ઈરાન આ બધી તૈયારીમાં હતું અને આગળના કોઈ પ્રમુખોએ કંઈ કર્યું નહીં. પણ ટ્રમ્પે એના 2 કાર્યકાળમાં ઘણું કર્યું. એને આ પહેલા પણ હુમલો કર્યો અને સલમાન કરીને એના જે કમાન્ડર હતા લશ્કરના, એને મારી નાખ્યા. પછી આ કાર્યકાળમાં એને આપ કહો છો એમ 25માં જૂન મહિનામાં હુમલો કર્યો, 12 દિવસ માટે લડાઈ થયેલી. એટલે એના પ્રયત્નો ચાલુ છે. એ પ્રયત્નો અંતર્ગત અને એમાં ઈરાન છે સાવ દૂધે ધોયેલું નથી. એના હુતી ને એવા બધા જે પ્રોક્સી સંગઠનો છે લાલ સાગરમાં, જહાજો ઉપર હુમલા કરે. ખાસ કરીને અમેરિકા પ્રત્યે એમની શત્રુતા 1979 થી એ ચાલી આવે છે, જ્યારે ખોમેનીએ ઇસ્લામિક ક્રાંતિ કરી ત્યારથી. અને એને અનેક અમેરિકનોના અપહરણ કરેલા. એ વખતની એ દુશ્મનાવટ છે અને એટલે એમને ખતરો મહેસૂસ થયો અને એને કારણે એમણે ઈરાન ઉપર હુમલો કર્યો અને એમનું યુરેનિયમ નાશ કરવું અથવા તો એ લઈ લેવું એવા એમના પ્રયાસો છે. અને ઈરાનને આર્થિક રીતે ખતમ કરી નાખવું, આવા પણ એમના પ્રયાસો છે. આવી રાજકીય પરિસ્થિતિ અંતર્ગત ઇઝરાયલે અને અમેરિકાએ હુમલો કર્યો છે. જી ઓકે, તો આ જ્યોતિષ શાસ્ત્ર આખરે શું કહી રહ્યું છે કે જે આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ થશે, પરમાણુ બોમ્બનો ઉપયોગ થશે, એવી પણ ચર્ચાઓ છે. વૈશ્વિક લેવલે ઘણા બધા દેશો આમાં જોડાશે, વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ થશે એવી વાતો થઈ રહી છે. આપનું આકલન શું છે? શું એમાં કોઈ છે આગળ એવી કોઈ વાત, એવું કોઈ થઈ શકે છે ખરા? જી જી ગ્રહો તો એવું કહી રહ્યા છે કે આ લડાઈનો અંત હમણાં નહીં આવે. લડાઈ બહુ લાંબી ચાલવાની છે, કારણ કે 23 ફેબ્રુઆરીએ પંચગ્રહી યોગ થયો, પછી 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ હુમલો કર્યો અને ખામેની અને બીજા 40 કમાન્ડરો, રાજકીય નેતાઓ વગેરેનું મૃત્યુ થયું. ત્યાર પછી ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે, ક્યારેક એમ કે હવે 48 કલાક 4 દિવસનું જ આ યુદ્ધ છે, ક્યારેક એમ કે આ 4 હપ્તાનું છે, ક્યારેક 48 કલાકની મુદત આપે, ક્યારેક વળી એમ કે 5 દિવસ સુધી અમે એમના પાવર સેક્ટર્સ ઉપર હુમલો નહીં કરીએ. અને વાતચીત ચાલી રહી છે. આપણને એવું લાગે કે ટ્રમ્પ જાણે એક્ઝિટ કરવા માંગતા હોય. વળી પાછું પરિસ્થિતિ એવી બદલે કે ટ્રમ્પ અને ઇઝરાયલ સાથે મળીને હુમલો કરે. જોકે લડાઈમાં કળબળ છળ બધું ચાલતું હોય, પણ ગ્રહો એવું બતાવી રહ્યા છે કે હજુ કોઈ શાંતિ થાય એમ નથી. આપણને આજે જ ટ્રમ્પે ભાષણ કરીને કહ્યું કે ઈરાન સામે આજે એનું ઓપરેશન એપિક ફ્યુરી છે ચાલુ રહેવાનું છે અને ઈરાનને અમે એમ કે પાષાણ યુગમાં ધકેલી દઈશું, આવી વાત કરી. એટલે કોઈ લડાઈ બંધ રહે એવું લાગતું નથી. એમ કે છે કે અમે બહેરીન ને કતર ને સાઉદી ને અમારા સાથીઓને છોડશું નહીં, એને અધવચ્ચે અમે છોડવા માંગતા નથી. અને જ્યાં સુધી અમારા લક્ષ્યો અમે હાંસિલ ન કરી લઈએ ત્યાં સુધી, અને અમેરિકાનું અને ઇઝરાયલનું ભવિષ્ય સિક્યોર ન કરી લઈએ ત્યાં સુધી અમે હુમલા કરીશું.
એણે ઈરાન ઉપર એવો પણ આક્ષેપ કર્યો કે ઇઝરાયલ અને અમેરિકાને ખતમ કરી નાખવાના પ્રયાસો એના ચાલુ છે. તો મને એમ લાગે છે કે યુદ્ધ હજુ ચાલુ રહેશે, કેમ કે ટ્રમ્પે ભૂમિકા પણ બાંધી લીધી છે. એણે કહ્યું કે પહેલું વિશ્વયુદ્ધ 1 વર્ષ ને 7 દિવસ ચાલ્યું, બીજું વિશ્વયુદ્ધ છે 3 વર્ષ ને 8 મહિના ચાલ્યું, અને પછી કોરિયા યુદ્ધ છે 3 વર્ષ ને 1 મહિનો ચાલ્યું, અને વિયેતનામ યુદ્ધ 19 વર્ષ ચાલ્યું, અને ઈરાકનું યુદ્ધ છે 8 વર્ષ ચાલ્યું. તો આવા બધા યુદ્ધો તો લાંબા ચાલે છે. મારે તો હજી 34 દિવસ જ થયા છે. એટલે એને ત્યાં જે આક્ષેપ થતો હતો કે ભાઈ આ યુદ્ધ લાંબુ ચાલે છે ને આપણે બહુ ખર્ચમાં આવી ગયા છીએ, તો એને એમ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે હજી આ લાંબુ નથી, અને અમેરિકાના હિતમાં હું આ બધું કરી રહ્યો છું, અને કદાચ લાંબુ ચાલે તો એમાં કઈ ખોટું નથી, કારણ કે અમે અત્યારે જી સીધી રીતે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા 3 દેશો જ આમાં જોડાયેલા છે આ યુદ્ધમાં. તો આપને લાગે છે કે જે રીતે આજે ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા કે પહેલા વિશ્વયુદ્ધમાં આટલા વર્ષો થયા, બીજા વિશ્વયુદ્ધમાં આટલા થયા, કોરિયન યુદ્ધમાં આટલા થયા, વિયેતનામ, ઈરાકમાં વિશ્વ યુદ્ધ 3, વર્લ્ડ વોર 3, શું એના એંધાણ કોઈ સંકેત છે? ગ્રહો શું કહી રહ્યા છે? ચોક્કસ. આ મારી દ્રષ્ટિએ તો વિશ્વયુદ્ધ જ છે, પણ હજુ કોઈ નામ પાડતા નથી કે આનું નામ વિશ્વયુદ્ધ છે. વાસ્તવમાં વિશ્વયુદ્ધ છે. જો યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલે છે, એમાં યુરોપિયન દેશો 28 દેશો સંકળાયેલા છે, એમની મદદ હજુ ચાલુ છે, અને અમેરિકા ખસી ગયું. એટલે એ મનમાં રાખીને આ વખતે હોર્મુઝ બાબતમાં અમેરિકાની સાથે યુરોપના દેશો નથી, મનમાં એ ખટરાગ અને મંદુક રાખીને કે ભાઈ તમે કેમ મદદ ન કરીએ. રશિયા કાલ સવારે યુરોપના દેશો ઉપર હુમલો કરે એ માટે અમે એને ખાળવા માટે યુક્રેનને મદદ કરીએ છીએ, તમે કેમ ખસી ગયા, અને રશિયા સાથે શું અંદર ખાને તમારે વાતો થઈ. તો 28 દેશો છે, યુક્રેન છે, રશિયા છે, આમાં ઈરાન, ઈરાક, ઇઝરાયલ છે, આની પાછળ પણ રશિયા અને ચીન છે. તો આ બધા દેશોની સંખ્યા 35 સુધી જાય છે, જે પહેલા ને બીજા વિશ્વયુદ્ધમાં તો 7-8 દેશો જ હતા. અને હજુ આગળ ઉપર પણ હોર્મુઝને ખોલવા માટે યુરોપીય દેશોને આવવું જ પડશે જો ટ્રમ્પ રસ નહીં લેતો. જો કે બંને વચ્ચે સમાધાન પણ થઈ શકે, અને સાથે મળીને હોર્મુઝ જળડમરું ખોલવાનો પ્રયત્ન કરવો પડે. પણ આમાં દેશો ઘણા છે, અને આગળ ઉપર યુદ્ધના નવા મોરચા ખુલતા જશે. ગ્રહો એવા છે કે આમાં કઈ શાંતિ થાય એમ નથી. ગુરુ નામના ગ્રહ અતિચારી છે, અને એ 33 સુધી અતિચારી રહેવાના છે. અતિચારી ગુરુ છે એ સાફસૂફી કરે છે. એ બીજા વિશ્વયુદ્ધ વખતે પણ અતિચારી હતા ગુરુ, અને આ વખતે પણ અતિચારી છે. કોરોના વખતે પણ 19 થી 22 વચ્ચે જે કોરોના આવ્યો એમાં પણ અતિચારી હતા, માણસો ઘરમાં ઘૂસી ગયા. તો આ વખતે પણ આપણા પ્રધાનમંત્રી કહે છે એમ કોરોના જેવી સ્થિતિ આવી શકે. આ જે એનર્જી સંકટ ઉભું થયું, જો કે આપણા દેશમાં ઓછું છે, પણ આગળ ઉપર બેરલના ભાવ 110 ઉપર પહોંચી ગયા છે, 100 ની અંદર હતા એ. તો આગળ ઉપર વિશ્વની અંદર એનર્જી સંકટ આવી શકે છે, કોરોના જેવી પરિસ્થિતિ એક અર્થમાં આવી શકે. આ આર્થિક વિશ્વયુદ્ધ છે 33 સુધી આવી, એટલે 2033 સુધી આ રીતની પરિસ્થિતિ અવશ્ય જુદા મોરચાઓ ખુલતા જશે. આ યુદ્ધ પણ બહુ લાંબુ ચાલશે, કારણ કે આજે જ સવારે મંગળ છે શનિ સાથે મીન રાશિમાં આવી ગયા છે, અને મંગળ અને શનિ ભેગા થઈ ગયા છે. મંગળ અને શનિ જયારે ભેગા હોય ત્યારે પૃથ્વી યુદ્ધાકુળ બને છે, અને એ 12 થી 30 વચ્ચે, 12 એપ્રિલ થી 30 એપ્રિલ વચ્ચે એકદમ નજીક રહેશે. એની અંશાત્મક યુતિ થશે. 20 એપ્રિલે તો એકદમ એક સેમ ડિગ્રી ઉપર આવી જશે. તો આ બધું જોતા એવું લાગે છે કે 11 મે સુધી તો આમાં અવશ્ય તોફાનો થવાના છે. નવા યુદ્ધની નવી દિશાઓ ખુલશે, નવી વાતો આવશે, અને યુદ્ધ પાછા પલટશે, પણ યુદ્ધ ચાલુ રહેશે. આ જે મધ્ય પૂર્વનું યુદ્ધ છે એ આગળ ઉપર બંધ થવાની શક્યતા નથી. હું એમ કઉ છું કે આ યુદ્ધ બહુ લાંબુ ચાલવાનું છે, કારણ કે આમાં ગ્રહો એવું બતાવી રહ્યા છે કે આગળ ઉપર કોઈ શાંતિ થાય એવું હમણાં લાગતું નથી. અને આ 8 વર્ષ સુધીની વિશ્વની પરિસ્થિતિ છે એની અંદર આર્થિક ભયંકર મંદી અને મોંઘવારી આવી રહ્યા છે. એને માટે તૈયારી રાખજો, કારણ કે 1929-30 ની અંદર જયારે મંદી આવી ત્યારે એ મંદી વખતે 29-30 ની મંદી વખતે આ ગુરુ અતિચારી હતા, અને આપણે ત્યાં 8 થી 10 વચ્ચે જે મંદી આવી 2008 થી 10 એમાં પણ ગુરુ અતિચારી હતા. સોનાના ભાવ વધ્યા પછી મંદી આવતી હોય છે. આપણે સોનાના વિક્રમજનક ભાવો જોયા,
તો હવે આ મંદી આવી રહી છે, વૈશ્વિક જીડીપી ઘટી રહ્યો છે, દુનિયાના શેર આંક બધે ગગડી રહ્યા છે, પછી જાપાનનો હોય કે ઇઝરાયલનો હોય કે યુકે નો શેર આંક હોય કે આપણો હોય, સેન્સેક્સ નિફ્ટી બધા ડાઉન થઈ રહ્યા છે. મને એમ લાગે છે કે વિશ્વ ભયંકર મંદી તરફ ખસી રહ્યું છે. જી બિલકુલ. ભારતની આમાં ભૂમિકા શું છે? ભારત આમાં ક્યાં છે? ભારત પર એની કોઈ અસર આગામી સમયમાં જોવા મળી શકે છે ખરા? આ જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યાર સુધી તો આપણને જોવા નથી મળી, સરકારની પહેલાથી જે તૈયારી છે, પણ એમાં પણ પેટ્રોલ ડીઝલનો જે સ્ટોક છે 60 મહિનાનો છે, એલપીજી પ્રોડક્શન આપણે વધાર્યું, પણ તમે જેમ કહી રહ્યા છો કે યુદ્ધ આગળ વધશે એવું આપને લાગી રહ્યું છે, તો ગ્રહોની સ્થિતિ અનુસાર ભારતનો કેવો રોલ હોઈ શકે છે? ભારતમાં કેવી અસર થઈ શકે છે? ભારત માટે હું એમ માનું છું કે આ એક અવસર છે, કારણ કે ભારતની પોલિસી એવી છે કે કોઈ દેશ એને નફરત કરતા નથી. ઈરાને પણ આપણા જહાજોને જવા દીધા છે, તો આ ભારત માટે એક અવસર છે. અને એમાં એવું બનશે કે આ જે અનાર્ય સભ્યતા ધરાવતા જે દેશો છે વિશ્વના, એ બધા આપસી લડાઈમાં નષ્ટપ્રાય થઈ જશે, એવું આગળ ઉપર સમય મને એવો દેખાય છે. એમાં આવું થવાનું છે. જુઓ, અનાર્ય સંસ્કૃતિ ધરાવતા દેશો આપસમાં લડીને નષ્ટપ્રાય થશે, ભારતનો ઉદય થશે. ઓકે. અને નીચેનું વાંચો, પાકિસ્તાનનું શું છે અને ચીનનું શું છે. પાકિસ્તાનના ટુકડા થશે, અખંડ ભારત સહિતના નવા મહારાજ્યો બનશે. ઓકે. તો ભારત માટે આ અવસર છે. જો કે ભારતમાં કેટલીક મુશ્કેલીઓ આવશે, પણ ભારતની પ્રજા, એની સંસ્કૃતિ, એની પરંપરા અને એની રહેણી કહેણી એવી છે કે ભારતને આટલી બધી આ ઉર્જા સંકટની કોઈ અસર નહીં પહોંચે, કારણ કે આપણે સાદગીથી રહેવા ટેવાયેલા છીએ. આપણે કદાચ ગેસ કે એવું ન હોય કે પેટ્રોલિયમ ન હોય તો આપણી પાસે જૂની એટલાસ સાયકલ કે હર્ક્યુલિસ સાયકલ હોય, આપણે બહાર કાઢવાની રે, અને આપણી માં જેમ રાંધતી ચૂલામાં ને સગડીમાં, અને કઠિયારા લાકડાના ભારા લઈને નદીમાં બજારમાં વેચવા માટે બેસતા, તો ધીમે ધીમે આપણે એ કરી શકીએ છીએ. આપણે એવું નથી કે અહીંયા મોટર કાર વિના ન ચાલે, કેમ કે આ ગામડાઓનો દેશ છે અને ગામડાની પ્રજા છે એ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે એમ છે. શહેરોમાં જરા વિકાસ થયો છે તો ત્યાં થોડું ભારે લાગશે, પણ ભારત છે એ આવા બધા સંકટોને તરી જશે અને ખૂબ આગળ આવશે. અને આ લોકો જે છે, અનાર્ય સભ્યતા વાળા લોકો, એમાં શું છે કે એમનો સ્વભાવ પ્રકૃતિ હિંસક હોવાને કારણે એ લડ્યા વિના રહી શકતા નથી. એ વીર પુરુષો તો છે જ, ઈરાનની વીરતાની તો વખાણ કરવી પડે, પણ વખાણ કરવા પડે. એટલે એ બહાદુર છે, પરંતુ હિંસક સ્વભાવ ના હોય, એ લડ્યા વિના રહી ન શકે. મધ્ય પૂર્વના દેશો, મને એમ છે કે આપસી લડાઈની અંદર નષ્ટપ્રાય થઈ જશે. અમેરિકાએ જે કહ્યું ને કે અમે અમારા સાથી દેશોને, બહેરીનને ને કતરને સાઉદીને છોડી ન શકીએ, એને માટે અમારે લડવું પડશે. પણ કાલ સવારે ઈરાન છે એ આ દેશો ઉપર ભીષણ હુમલાઓ કરી શકે છે, અને વોટર પ્લાન્ટ એમના જે છે, વોટરને પાણીને એ જે એમના પ્લાન્ટ છે એની ઉપર પણ હુમલા કરી શકે છે. તો એ પાણી વિના રહેવું પડે એવી સ્થિતિ પણ એમને આવી શકે છે, હું એમ માનું છું. પણ ભારતનો અંતે ઉદય થશે એવું મારું માનવું છે. જી. અચ્છા. ઈરાનની પડખે સીધી રીતે કોઈ દેશ આવે એવું આકલન છે કે ઈરાન પછી એકલું જ લડતું રહેશે આ યુદ્ધમાં? ઈરાન એકલું નથી, એની સાથે ચીન છે અને રશિયા પણ છે. ચાઇના, રશિયા તો અત્યારે મદદ કરે જ છે, પણ ઈરાનની પરિસ્થિતિ કેવી છે? કે એને મજબૂતાઈ આગળ મળશે કે પછી ઓર નબળું થતું જશે એમ? ઈરાન છે એ લડશે ખરું, પરંતુ અંતે ફાવે એમ લાગતું નથી, કારણ કે આ વિશ્વની મહાશક્તિ છે. અને હું એમ માનું છું કે પાષાણ ઉકેલી દઈશું ઈરાનને, એવી જો વાત થતી હોય તો એ અણુબોમ્બ તરફનો ઈશારો છે. અત્યારે પરમાણુ યુદ્ધની શક્યતા, પરમાણુ સંકટની શક્યતા બહુ વધી ગઈ છે. એનું કારણ છે કે એકબીજાના ડીમોના ઉપર હુમલા કરે છે. ડીમોનામાં આના પરમાણુ મથકો છે, અને ઈરાનના જે પરમાણુ મથકો નતાંજ, ફોર્દો અને ઇસ્ફહાન વગેરે છે, એની ઉપર પણ ભીષણ હુમલાઓ થઈ રહ્યા છે. કાલ સવારે ત્યાં રાખેલ યુરેનિયમ છે, રેડિયો એક્ટિવિટી ફેલાય તો એ પણ એક પ્રકારનું પરમાણુ યુદ્ધ કે પરમાણુ સંકટ જ કહેવાય. અથવા એવું બને કે એ કોઈ અણુબોમ્બમાં વિસ્ફોટ થઈ શકે, અથવા તો અમેરિકા પણ, ટ્રમ્પ પેલા બોલી ચુક્યા છે કે હું ધારું તો 2 મિનિટમાં ઈરાનનો નાશ કરી શકું છું, અને આ પાષાણ યુગમાં ધકેલવાની વાત છે.
તો આ બધી વાતો જોતા મને એમ લાગે છે કે આગળ આ યુદ્ધ છે, આ ઘટનાક્રમો વિશ્વને પરમાણુ યુદ્ધ તરફ લઈ જશે, પરમાણુ સંકટ તરફ લઈ જશે. અને એનું પરિણામ એ આવશે કે અમેરિકા પણ ઈરાન ઉપર બોમ્બ ફેંકી શકે છે, પરમાણુ બોમ્બ, પોતાની શાખ બચાવવા, લડાઈ જે લંબાઈ રહી છે એને ટૂંકાવવા માટે, અને પોતાની આબરૂ બચાવવા માટે એ આવું કરી શકે. અને ઈરાનને જો મોકો મળે તો, અને એને ચીનની સહાય મળી રહે તો, એ કોઈ પણ રીતે સબમરીનમાં કે ઈરાનની અમેરિકાની નજીક જઈને, અથવા તો એની પાસે જો આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો હોય કે જેની રેન્જ વધારે હોય, તો એ અમેરિકા ઉપર પણ હુમલો કરે એવી એક શક્યતા છે. મારી એવી આગાહી છે. આ મારી આગાહી છે. જો જી, અમેરિકા પર 2 અણુ બોમ્બ પછી વંચાતું નથી, જીકાશે. અમેરિકા પર 2 અણુ બોમ્બ જીકાશે. અચ્છા, હા, એમના 2 સ્થાનો ઉપર અણુબોમ્બ જીકાય. પછી જે બોક્સમાં છે એ વાંચી શકો છો? ના, થોડું ક્લિયર નથી દેખાતું મને. હા, એ છે કે પાકિસ્તાન આપમેળે ભાંગી જશે અને ભારત અખંડ રાષ્ટ્ર બનશે. તો અમેરિકા ઉપર પણ અણુઘાત છે. એનું કારણ છે કે વ્યક્તિનું કર્મ વ્યક્તિએ, ગામનું કર્મ ગામે, રાષ્ટ્રનું કર્મ રાષ્ટ્રએ, જાતિનું કર્મ જાતિએ ભોગવવું પડે છે. ભૂતકાળમાં અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકેલા છે, અને એમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. એ વખતે પર્લ હાર્બર ઉપર જાપાને હુમલો કરેલો અને ઘણા બધા અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ વખતે પણ એ જાપાનની માફક ઈરાન શરણે આવી રહ્યું નથી, અને અમેરિકાની પ્રજા હંમેશા વિજય માટે ટેવાયેલી છે. તો કદાચ આવું કઈક દુઃસાહસ ટ્રમ્પ કરી શકે. વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલ હતો કે અમેરિકન પ્રજા ચિંતિત છે કે ટ્રમ્પનો સ્વભાવ જોતા એ ક્યાંક આવું ક્યાંક કરી ન બેસે. તો આવી શક્યતા છે. હું જોઈ રહ્યો છું કે અણુ શસ્ત્રો છે મ્યાનમાંથી બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે, અને આગળ ઉપર પરમાણુ સંકટ વિશ્વમાં આવશે. અને ઉર્જા સંકટ તો ખરું, આર્થિક સંકટ તો ખરું, પણ સંકટો બધા સાથે હોય છે, આફતો બધી સાથે આવતી હોય છે. તો હું એમ માનું છું કે પરમાણુ સંકટ પણ આવશે, અને ક્યાંક પરમાણુ યુદ્ધ પણ થશે. અને એક વખત પરમાણુ બોમ્બ મ્યાનમાંથી આવી ગયા પછી એની કોઈ લિમિટ નહીં રહે. મારું એવું માનવું છે કે ઈશ્વરે હવે વિનાશ કરવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે આપણે ઈશ્વરને દયાળુ કરીએ છીએ, પણ ઈશ્વર છે એની એક વિભૂતિ છે કાળ. કાળ એ ઈશ્વરની જ વિભૂતિ છે. અને ઈશ્વર હંમેશા આ જગતની ઉત્પત્તિ કે પાલન નથી કરતો, એ સંહાર પણ કરે છે. ત્યારે એને રુદ્ર કહેવામાં આવે છે. ઈશ્વર જયારે રજોગુણનો સ્વીકાર કરે ત્યારે જગતનું સર્જન કરે છે, સત્વગુણનો સ્વીકાર કરે ત્યારે એનું પાલન કરે છે. તમે 2 વાત કરી કે એક તો પાકિસ્તાન ચીનના ટુકડા થઈ જશે એવી વાત તમે કરી. જી અમેરિકા પર 2 વાર પરમાણુ હુમલા થશે એવી તમે વાત કરી. તો એ આકલન જી તમે કેવી રીતે કર્યું? એક તમારો અભ્યાસ કયો છે જેના આધારે તમે આ વાત કરી રહ્યા છો? હું છે ને ફ્યુચરિસ્ટ છું. ફ્યુચરિસ્ટ મીન્સ માત્ર ગ્રહોને આધારે હું જ્યોતિષ જોઉં કે ભવિષ્યવાણી કરો એવું નથી. અનેક પરિબળો જોઉં, ઇતિહાસ જોઉં, પછી આપણા જે સનાતન ધર્મના સિદ્ધાંતો છે એ જોઉં. એટલે હું આપને કહી ચુક્યો કે કર્મનું ફળ છે એ રાષ્ટ્ર કરે તો પણ એને ભોગવવું પડે છે, જાતિ કરે તો પણ એને ભોગવવું પડે છે, અને ગામ કરે કે વ્યક્તિ કરે બધા ભોગવવું પડે છે. તો અમેરિકાએ જે હુમલો કરેલો જાપાન ઉપર અને 2 અણુબોમ્બ ફેંકેલા, તો એના પરિણામે એના કર્મના ફળના પરિપાક રૂપે એમના પણ કોઈ 2 સ્થાનો કે શહેરો ઉપર ભવિષ્યમાં 2 અણુબોમ્બ જીકાશે એવું સ્પષ્ટપણે મારું માનવું છે. અને એ દિશાની અંદર જ જઈ રહ્યા છે. ઈરાન પણ સરપ્રાઈઝ આપવાની વાતો કરે છે કે અમે અમેરિકાને સરપ્રાઈઝ આપશું. અને તમે જુઓ અત્યારે તમે ટીવી ચેનલ ખોલો, બધે પરમાણુ યુદ્ધની વાત આવે છે કે પરમાણુ સંકટ, પરમાણુ યુદ્ધની શક્યતા છે. શું ટ્રમ્પ છે એ અણુબોમ્બ ફોડશે? તો મેં જે આગાહી આ વર્ષો પહેલા કરેલી, તો એ આગાહીનો સમય આવી ચુક્યો છે. અને આગળ ઉપર આજ નહીં તો કાલે પરમાણુ યુદ્ધ થશે. અમેરિકા ઉપર પણ અણુબોમ્બ જીકાશે. સંભવ છે કે નજીકના ભવિષ્યમાં અમેરિકા ઈરાન ઉપર આવું કોઈ પગલું ભરે અને અણુબોમ્બ ફોડે એવી પણ શક્યતા છે. એનો ઇનકાર થઈ શકે એમ નથી, કારણ કે જેટલા ટ્રમ્પ ફસાશે, અમેરિકા જેટલું સંકટમાં આવશે, ઇઝરાયલના ડિમોના ઉપર જેટલા હુમલા થશે એના પરમાણુ પેલા ઉપર, તો એટલા જ ટ્રમ્પના મગજમાં વિચારો આવશે કે આનો અંત કેવી રીતે લાવવો, આને શરણે કેવી રીતે લાવવો, અમે જેમ જાપાનમાં કર્યું હતું એવું કરવું પડશે. તો
તો આ વિચારો એના મગજમાં ચાલુ જ છે. ઇઝરાયલ પાસે પણ 90 જેટલા અણુશસ્ત્રો છે, અને જોવાની વાત એ છે કે અમેરિકા પાસે પણ કદાચ 12 જેટલા અણુબોમ્બ હોય પણ ખરા. એ જાહેર નથી કરતું, અને ઇઝરાયલ પણ જાહેર નથી કરતું, પણ અત્યારે અણુશસ્ત્રો હોવા એ કોઈ નવાઈની વાત નથી. એની પાસે હોઈ શકે, ડર્ટી બોમ્બ પણ ફોડી શકે છે. તો વિશ્વ અણુ સંકટ ઉપર જઈ રહ્યું છે. એકદમ ડેડલાઇન ની આખી વાત કરી નાખી, પણ આમાં શાંતિની કોઈ વાત છે ખરા કે બધું એકદમ સમુસૂત્રું પડી જાય, બધી શાંતિ થઈ જાય? કારણ કે પ્રયત્નો તો થઈ જ રહ્યા છે. ઇજિપ્ત, તુર્કી, પાકિસ્તાન આ બધા મીડિયેશનની ભૂમિકા ભજવવા તૈયાર છે. પાકિસ્તાન, ચાઇનાએ 5 મુદ્દા આપ્યા. ઈરાને પણ કહ્યું છે કે અમારા આટલા મુદ્દા છે ને તમે જો નમ્ર સૂરમાં વાત કરો તો અમે પણ વાતચીત કરવા તૈયાર છીએ. એવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે ખરા? કોઈ શાંતિ થાય એમ નથી. નહીં, ગ્રહો કોઈ શાંતિ બતાવતા નથી. આ જીઓપોલિટિકલ રીતે જે કઈ વાતચીત થતી હોય, પણ ગ્રહો કોઈ શાંતિ બતાવતા નથી. આજે સવારથી મંગળ શનિ ભેગા થઈ ગયા છે. મંગળ શનિ સાથે હોય એટલે પૃથ્વી યુદ્ધાકુળ બને. યુદ્ધાકુળ બન્યા વિના રહે નહીં. અને મંગળ અને શનિ છે એ એકદમ નજીક આવતા જાય છે. 2 એપ્રિલ થી 14 એપ્રિલ દરમિયાન તો મીન રાશિમાં શનિ, સૂર્ય અને મંગળ સાથે ગોચર ભ્રમણ કરશે. એમાં સૂર્ય આગનો ગોળો, મંગળ પણ હોટ પ્લેનેટ, અંગારક એનું નામ, લાલ રંગનો ગ્રહ અને સ્ફોટક ગ્રહ, અને સેનાપતિ કહેવાય છે. સેના એની અંદર આવે. અને શનિ છે હવા છે, તો એ હવા આપે તો આગના ભડકા જ થાય. 12 એપ્રિલે તો શનિ મંગળ વચ્ચે માત્ર 5 ડિગ્રીનું અંતર રહેશે. 17 એપ્રિલે માત્ર 2 અંશનું જ અંતર રહેશે. અને 20 એપ્રિલે તો શનિ અને મંગળ એક સમાન અંશ ઉપર આવી જશે, અને 13 અંશ અને 39 કલાના થઈ જશે. આમ ગાઢ યુતિ થઈ જશે. આમ 12 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન એકદમ નજીક આવતા હોવાને કારણે આ ગાળો ઘણો સ્ફોટક છે. અને ટોટલી જુઓ તો આજથી 11 મે સુધી શનિ અને મંગળ મીન રાશિમાં સાથે રહેવાના છે. એમાં કોઈ શાંતિની, એક થઈ શકે કે લડાઈનું સ્વરૂપ થોડું બદલાઈ શકે. હોર્મુઝમાં પણ જામી શકે. ટ્રમ્પ ભલે અત્યારે કહી રહ્યા હોય કે મેં હોર્મુઝ છોડી દીધું છે, જેને તેલ જોતું હોય ત્યાં જાય, અમારે કોઈ ઓઇલની જરૂર નથી. પરંતુ આગળ ઉપર હોર્મુઝ ખોલ્યા વિના ચાલશે નહીં, કેમ કે હોર્મુઝ નહીં ખુલે તો વિશ્વ છે એ મંદીમાં આવી જશે. અમેરિકા પણ મંદીમાં આવી જશે. એક સમયે સુએઝની નહેર ખોલી. સુએઝની નહેર હતી એ બ્રિટનના કબજામાં હતી, અને પછી એના હાથમાંથી ગઈ. પછી બ્રિટન છે એ ડાઉન થતું ગયું ધીમે ધીમે, અને અમેરિકાનો ઉદય થયો. એમ આ જે જળડમરું છે હોર્મુઝ સ્ટ્રેટ, તો એ ખોલવું જ પડે. એ આગળ ઉપર છે, અને એ આ ખોલવાના નથી. દુનિયાના ગમે તે દેશો આવે, ઈરાન ખોલવા મચક આપવા માંગતું નથી. તો આ પૃથ્વી યુદ્ધાકુળ રહેશે. આમાં 11 મે સુધીનો સમય છે. એમાં રેલગાડીના હવાઈ અકસ્માતો થશે, દરિયા યુદ્ધ થાય, જહાજો ડૂબે, સળગે, ફ્લાઇટો કેન્સલ થાય, ઉડાનો રદ થાય, આવું જોવા મળશે. ક્યાંક બરફ વર્ષા, ભૂસ્ખલન, ઉદ્યોગપતિઓ, ગણમાન્ય ઉદ્યોગ ધંધાને કષ્ટ થાય, મંદી આવે. આખું વર્ષ શનિ મીનમાં રહેવાનો છે. શનિ મીનમાં કોઈએ ધાર્યું પણ નહીં હોય કે ઈરાનના જે સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેની 28 ફેબ્રુઆરીએ એમ તો એમની હત્યા જ કહેવાય, હત્યા કરી દેવામાં આવી. એક સાથે એટલા બધા બોમ્બ ત્યાં વરસાવ્યા. એટલે કે એક દેશના મેઇન લીડર, સુપ્રીમ લીડર, એની હત્યા થઈ જાય. હવે આગળના દિવસોમાં કોઈ એવી પરિસ્થિતિ છે કે કોઈ દેશના મોટા નેતા એમના તરફ આવી ઘાત આવી શકે? વિશ્વનો કોઈ પણ દેશ હોય આ યુદ્ધની અંદર. ઘાત કરતા એવું છે કે ટ્રમ્પની જે કુંડળી છે એ એવું બતાવે છે કે એમનો પ્રજા સાથેના જે સંબંધો છે એ ત્યાં જ એમની વિરુદ્ધ દેખાવો થવા લાગ્યા. પછી એમની જે વિરોધ પક્ષ છે પાર્ટી, એ પણ એની સામે થઈ ગઈ છે. તો હવે આધિવ્યાધિ ઉપાધિમાં ઘણો વધારો થશે ટ્રમ્પની અને નેતન્યાહુ બંનેની આધિવ્યાધિ ઉપાધિમાં વધારો. ઈરાન ઉપર તો છાશવારે હુમલા ઇઝરાયલ ને યુએસ કરે છે, ને એમાં એના લીડરોને હણી નાખે છે, એટલે એને તો કઈ પ્રશ્ન નથી. પણ આ જે વિશ્વના રાજદ્વારી મોટા જે નેતાઓ છે બંને, એ બંનેને ભારે કષ્ટ આગળ બતાવે છે. ટ્રમ્પની તબિયત પણ ખરાબ થઈ શકે, એવું પણ બની શકે. તો એ બંને માથે ઘાત મને લાગે છે, નેતન્યાહુ અને ટ્રમ્પની ઉપર. અને ચાલુ વર્ષે શનિ મીનમાં રહેશે. જી, ચાલુ વર્ષે શનિ મીનમાં રહેશે તો એને અંગેનો એક શ્લોક છે. મીનનો શનિ છે ને યુદ્ધો કરે છે, આખું વર્ષ શનિ મીનમાં રહેવાનો છે. તો ગુરુ ક્ષેત્રે શનૌ રાહો ભૌમે રાજ્ઞામ વિરોધ મિથુન એવા ધનુર્મીને
રાશો મંદઃ સમાશ્રિતઃ તદા ભૂપા વિનશ્યંતિ પૃથ્વી શોણિત પૂરિતા. લોહીની નદીઓ વહેશે, પૃથ્વી શોણિત પૂરિતા થશે, રાજાઓમાં વિરોધ થશે, નેતાઓની અંદર પરસ્પર વિરોધ થશે. અને 17/5 થી 9-10 સુધી શનિ રેવતી નક્ષત્રમાં રહેશે. તો હાહાકારમ મહારૌદ્રમ પૃથિવ્યામ જાયતે શિવે પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. રાજાઓની તમે વાત કરી ને કોની માથે ઘાત છે, પણ રાજાઓ વચ્ચે દારૂણ યુદ્ધ થવાનું છે. પ્રિન્સ સલમાન જે છે દુબઈના, તો એની ઉપર પણ ખતરો છે. અને 17 એમની ઉપર પણ ખતરો છે. અને આગામી જે મેં તમને કહ્યું કે આ વર્ષની અંદર શાંતિ થશે નહીં, પૃથ્વી ઉપર યુદ્ધ જ રહેશે. અને મધ્ય પૂર્વમાં જો વર્ષોથી શાંતિ ન હોય તો હવે હેની થાય? મધ્ય પૂર્વમાં વર્ષોથી શાંતિ નથી અને હવે પણ થવાની જ નથી. પેટ્રોલ એ આસુરી સંપત્તિ છે, એને કારણે મધ્ય પૂર્વ આખું શાપિત છે. આપણે એમ કહીએ ભગવાને ત્યાં ઉપરવાળાએ ત્યાં પેટ્રોલ ડીઝલ આપ્યા ને આપણને પાણી જ આપ્યું, તો આવું કેમ ભગવાને કર્યું? ભગવાનનો તો પ્રિય દેશ છે ભારત, પણ હવે જોતા એવું લાગે છે કે ભગવાને કંઈક વિચારીને જ આ કર્યું છે. પેટ્રોલ ડીઝલ સળગે, પાણી સળગતું નથી. પાણી જીવન આપે છે. તો ત્યાં તમે જુઓ છો કે રોજ રિફાઈનરીઓ સળગે અને મોટા મોટા ભડકા થાય, પીળા અને લાલ રંગના ભડકા થાય. તો એ આ વિનાશ માટે છે, આસુરી સંપત્તિ છે. ને તો ઋષિઓને ખબર જ હોય કે આ પેટ્રોલિયમ છે. ક્યાંક ક્યાંક તો ખાબોચિયા પણ હતા. અને એક શક્તિપીઠની અંદર ગેસને કારણે અખંડ જ્યોત પણ સળગે છે. તો એને એ ખબર જ હોય, પણ એને ક્યારે આ ઉપયોગ કરવાની ભલામણ ન કરી. એનું કારણ છે કે વિનાશ માટે છે. અને પેટ્રોલ ત્યાં છે એટલે એનો વિનાશ છે. જગત આખાનો ડોળો ત્યાં છે. પેટ્રોલ ન હોય તો કોઈ બાધો આવે ખરું? એટલે ત્યાં કદી શાંતિ થવાની નથી. આ જે સોનાની લંકા છે કે જેના બાથરૂમમાં સોનાના નળ છે, અને આ લોકોને ઘરના વિમાનો છે, ગાડીઓ છે, આ બધી સિદ્ધિઓ જે છે જેમ લંકામાં હતી, એ આ લંકા સળગી જવાની છે. એમાં કોઈ શાંતિની અપેક્ષા તમે રાખતા નહીં. આગળ ઉપર આવ્યા જ કરશે. અને આ પ્રદેશમાં, અરબ દેશોમાં, અખાતી દેશોમાં શાંતિ થવાની નથી. અને AI અને ઈ અક્ષરો વાળા જે દેશો છે એ આપસી લડાઈમાં તબાહ થઈ જશે. એ અને આઈ. અમેરિકા પણ ઇન્ડિયા ને એ ભારત છે આપણું. અમેરિકા પણ તબાહ થઈ જશે. અત્યારે તમે ટીવી ખોલો તો તબાહીના જ વાત, તબાહ શબ્દ તમને 100 વાર સંભળાશે. ઇઝરાયલ માં પણ તબાહી ચાલે છે ને ઈરાનમાં પણ તબાહી ચાલે છે. હવે અમેરિકા તરફ આ તબાહી જવાની છે. અને આગળ ઉપર આ વિશ્વયુદ્ધ તરીકે આ ઓળખાવાનું છે આ યુદ્ધ. તો જયપ્રકાશજી, એટલે મારો સવાલ એ હતો કે તમે હમણાં જ વાતચીતમાં કહ્યું કે ભારત આમાંથી ઉભરીને બહાર આવી જશે, તો એ કેવી રીતે? કારણ કે અરેબિયન સી ની આગળ વધો તો ગલ્ફ ઓફ ઓમાન અને પછી સ્ટેટ ઓફ હોર્મુઝ, પછી ત્યાંથી આપણા જહાજો બધા નીકળે છે, ઓઇલ ટેન્કર બધું લઈને આવે છે. આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ ઓઇલ, 88% આપણે કરવી પડે છે, કારણ કે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ. બીજી ઘણી બધી બાબત છે, LNG પણ આપણે મંગાવીએ છીએ. તો ભારત પર એની કોઈ અસર નહીં થાય યુદ્ધની, એ આપનું આકલન કેવી રીતનું છે? કેવી રીતે ભારત આમાં સુરક્ષિત રહેશે? કોઈ અસર નહીં થાય એવું મારું કહેવાનું નથી, પરંતુ આપણે ઓછામાં ઓછી અસર થશે અને આ ભીષણ અસરોમાંથી બાકાત રહીશું. અને રશિયા આપણી સાથે છે. તમે જુઓ કે અત્યારે ઈરાન છે આપણા જહાજોને આવવા દે છે. તો આપણી જે ડિપ્લોમસી છે, તો એને કારણે એમાં આપણી ડિપ્લોમસીમાં નરેન્દ્ર મોદીની કોઈ કૂટનીતિજ્ઞતા નથી. એમાં એટલું જ છે ખાલી કે આપણે નેચરલી કોઈને નડતા નથી. આપણે ન્યુટ્રલ છીએ, અહિંસાવાદી છીએ. આપણે માત્ર આતંકવાદનો વિરોધ કરીએ છીએ, બાકી કોઈની સાથે આપણો વિરોધ નથી. અને આપણી વાત બધાને સમજાવવામાં આપણે સફળ થયા છીએ. તો આપણે કોઈ રાષ્ટ્રો સાથે અત્યારે વિરોધ નથી. અને રશિયા આપણી સાથે છે. ભવિષ્યમાં આપણને તુર્કીનો વિશ્વાસ નથી, પાકિસ્તાનનો વિશ્વાસ નથી, ચીનનો વિશ્વાસ નથી, પરંતુ રશિયા હંમેશા આપણું સાથી મિત્ર રહ્યું છે. અને રશિયા આપણને મહાસત્તા તરીકે જોવા ઈચ્છે છે. પુતિનના જે ગુરુ છે દુગિન વારંવાર કહે છે કે હવે હિન્દુઓનો જમાનો આવશે. એટલે એ ચીનને આગળ જોવા નથી માંગતા. ચીનની સાથે એને પણ સરહદી સમસ્યાઓ છે. અને ચીનની જે વોર સ્ટ્રેટેજી છે, એમાં ભવિષ્યમાં 50 થી 60ની સાલમાં રશિયા ઉપર કબજો કરવો, એવી પણ એક વાત છે. એટલે રશિયા બરાબર જાણે છે હિન્દુસ્તાન નિરુપદ્રવી છે, કાયમ રશિયાનું મિત્ર રહ્યું છે.
તો રશિયા છે આપણી સાથે છે ને, રશિયા છે એની જે આ શક્તિ છે હથિયારોની, શસ્ત્રોની શક્તિ, એને કોઈ આંબે એમ નથી. તો આપણને સારા મિત્રો મળી રહેવાના છે. બીજું કે આપણે કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ કરીએ છીએ. આપણે કોઈને મારતા નથી, હિંસા કરતા નથી, અને એટલે આપણે બચી રહીશું. આપણે ગામડાઓનો દેશ છે. શહેરોમાંથી કદાચ ક્યારેક પાછું આવવું પડે, ક્યારેક કંઈક એવા ડુંબાણા થાય તો કોઈ દુસ્સાહસ કરે તો એવું બને કે શહેરના લોકો છે એ ગામડામાં આવી જાય. પણ અહીંયા કઈ ઝાઝા ભાગના ભારત છે એ ગામડામાં વસે છે. વૈશ્વિક લેવલે જો જયપ્રકાશભાઈ યુદ્ધ થાય તો પછી કોઈ પણ દેશ એમાંથી બાકાત ન રહે. પછી ભારતમાં પણ એની અસર જોવા મળશે. તો એ પછી ભલે મહામારીની વાત હોય કે પછી બીજા કોઈ પણ એવા અલગ અલગ પરિબળો, તો ભારતના લોકો માટે આવનારો સમય, આવનારા મહિના કેવા રહેશે? ગુજરાતવાસીઓ માટે આવનારો સમય કેવો રહેશે? આપે વાત સાચી કરી છે. વિશ્વ છે આ ગ્લોબલ છે, અને એ એક સમગ્ર એન્ટિટી છે, એક સમગ્ર અસ્તિત્વ છે. એની સાથે આપણે બધા જોડાયેલા છીએ, એટલે અસરો તો થાય જ, પણ એ વધારે ઓછી હોઈ શકે છે. તમે મહામારીની યાદ કરી તો અતિચારી ગુરુમાં કોરોના આવેલો. હાલ પણ કોરોનાનો એક વેરિયન્ટ 22 દેશોમાં છે. તો આ અતિચારી ગુરુ 33ની સાલ સુધી એમાં મહામારી ન આવે એવું નથી. એ પેલા વિદેશમાં આવે, અને ત્યાંથી આપણા સંબંધો આપણા વિદ્યાર્થીઓ ચીન ભણવા જતા હોય, અમેરિકા જતા હોય. હજી કોઈનો શોખ જતો નથી કે ભાઈ હજી ઓસ્ટ્રેલિયા જવું છે ને યુએસ જવું છે ને વિઝા માટે ઇન્ટરવ્યુ આપે છે. હજી સમજતા નથી કે આપણા વતનમાં રહેવામાં જ લાભ છે. દુબઈ થી તો માંડ ભાગ્યા છે, અને હવે દુબઈ એ આબરૂ દુબઈની જે છે એવી પછી ક્યારેય થવાની પણ નથી અખાતી દેશોની. તો લોકો છે એ સમજતા નથી, હજી એને વિદેશનો મોહ છે. તો એ વિદેશમાં છે તો ત્યાંથી મહામારીઓ લાવી શકે છે. કારણ કે ભૂતકાળની પ્લેગ જેવી મહામારીઓ, સ્વાઇન ફ્લુ જેવી મહામારીઓ, અને આ બધી મરકીની મહામારી એ વિદેશથી જ આવેલી. બધા વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ ને, એમાં પછી ક્યાં વિદેશનું આવે? આખી પૃથ્વી જો એ વસુદેવ કુટુંબકમ સાચી વાત છે, એ સાચી વાત છે, પણ આફતોનું ઘર અને છે આપણને વિદેશ. ફાયદો પણ છે કે રેમિટન્સ આવે છે. જે 1 કરોડ લોકો મિડલ ઈસ્ટમાં છે, એ જે આપણને ડોલર મોકલે છે, એનાથી આપણું ભંડોળ પણ વધે છે. આપણું રિઝર્વ આપણે ગોલ્ડ એટલું રાખી શકીએ છીએ. એટલો તો ફાયદો એ આ યુગની અંદર આ બધું થયું છે. પેલા તો વિદેશ જતા તો એને ન જવા દેતા, અને ગાંધીજી ત્યાંથી આવ્યા તો એને ગંગા સ્નાન કરવું પડેલું. અને પણ હવે આ યુગની જરૂરિયાત બની છે, અને જરૂરિયાત જયારે બની હોય અને તમે એ મુજબ કરતા હો જે તો ગુજરાતી તમારે દર્શકો ભોગવવું પડે. એના માટે જાણવું છે કે ગુજરાતમાં શું કોઈ અસર જોવા મળશે? ઉદ્યોગ ના ધંધાની ના, વાત હોય, બીજી નહીં ગુજરાત આજે આ ગેસ ને પેટ્રોલિયમની જે વાત છે, હજી તો આપણી પાસે સ્ટોક છે, છતાં કોમર્શિયલમાં વધારો થયો છે. તો એવી બધી અસરો જોવા મળે, પણ એવી કોઈ ભીષણ અસરો કે જે હાલ મધ્ય પૂર્વમાં જોવા મળે છે, એવી અસરો હાલ તુરત અહીંયા કોઈ દેખાતી નથી. પણ તમે વિશ્વ સાથે તમે જેટલા સંકળાવ અને એની હારે વ્યવહારો રાખો, તો પાપીઓ સાથે વસવાથી પાપીઓનું પાપ તમારે ભોગવવું પડે છે. આ સ્પષ્ટ શબ્દોમાં હું કહું છું કે લીલા ભેગું સૂકું પણ બળે છે. તો તમે ચીન ગયા તો ત્યાંથી કોરોના આવ્યો ને, અને સુરતમાં કોરોના આવ્યો તો એ સુરતમાં કોરોના આવ્યો તો આ બધા ઉદ્યોગપતિઓ વિદેશની બહુ સફરો કરે છે, તો એને કારણે એવું. તો આ તો ફળ ભોગવવું જ પડે. આપણે બધા સાથે જો મળી હળી ગયા હોય અને વિદેશમાં ગયા હોય ભણવા માટે, વેપાર માટે, નોકરી માટે, તો અખાતમાં કેટલા ભારતીયો હતા, તો એ ત્યાં આ મિસાઇલ બધા છૂટે છે, એમાં મરવું પણ પડે. તો હું એમ માનું છું કે મને થોડો તમે ભલે રૂઢિચુસ્ત કહેતા હો, પણ આપણા વતનમાં જ રહેવું જોઈએ. અહીંયા જ સારું છે, અને અહીંયા ઓછામાં ઓછી આફતો આવે એ રીતનું છે. ભગવાનને પ્રિય દેશ છે. આગળ ઉપર ભારત માતા આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. પશ્ચિમમાંથી સત્તાનું કેન્દ્ર ધીરે ધીરે ભારત તરફ ખસી રહ્યું છે. ભારત મહાસત્તા વિશ્વગુરુ બનવાનું જ છે, અને એટલો વૈભવ પ્રાપ્ત કરશે, મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભૂતકાળમાં જેટલો વૈભવ નહોતો એટલો વૈભવ છે ભારત પ્રાપ્ત કરવાનું છે. અને ભૂતકાળમાં જે ઋષિ મુનિઓ થઈ ગયા, એનાથી પણ મોટા ચિંતકો, વિચારકો અને ઋષિ મુનિઓ ભારત દેશની અંદર એ પ્રગટ થવાના છે. તો આ જે છે કુદરતી ઈશ્વરીય છે, અને ઈશ્વરે આયોજન કરેલું છે. આ જે સોગઠાઓ ગોઠવાઈ રહ્યા છે એ ભારતની પ્રગતિ માટે ગોઠવાઈ રહ્યા છે. અલબત્ત એને થોડું ઘણું આવે પણ ખરું. તમે કહો છો એમ વિશ્વ સાથે આપણે સંકળાયેલા છીએ, તો આફતો આવે પણ ખરી,
પરંતુ અંતે ભારત છે એ બહાર આવશે અને ભારત છે એ વિશ્વ વિજયી બનશે, આવું મારે સ્પષ્ટપણે માનવું છે. જી, આપણે હવે અંત તરફ જઈએ છીએ તો યુદ્ધનો અંત ક્યારે આવશે આપને કેવું લાગી રહ્યું છે? હજુ પણ વધારે સમય લેવાશે? હજુ પણ નરસંહાર થતા રહેશે? સ્પષ્ટ છું એ બાબતમાં કે યુદ્ધનો અંત નહીં આવે. અચ્છા. યુદ્ધ પૃથ્વી ઉપરથી યુદ્ધ 8 વર્ષ 33 સુધી ચાલવાનું છે. જુદી જુદી પ્રાદેશિક લડાઈઓ ના સ્વરૂપમાં પણ એ હોઈ શકે અને કેટલાક દેશો એકઠા થઈને બીજા સામે લડે એવું પણ બની શકે. યુદ્ધનો કોઈ અંત આવવાનો નથી. હવે ભગવાને તમોગુણનો સ્વીકાર કર્યો છે. તમોગુણ એટલે સંહાર. અર્જુનને કીધું ને ભગવાને કે તું માર કે ન માર, આ મારું જે કાળ સ્વરૂપ મેં તને બતાવ્યું એમાં એને જોયું કે ભીષ્મ અને બધા દ્રોણાચાર્ય બધા ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે અને ભગવાનના દાંત સાથે ચોટી ગયેલા છે. એટલે અર્જુન ગભરાઈ ગયો. એટલે એને કીધું કે ભગવાને કીધું કે આ મેં કાળ સ્વરૂપ તને બતાવ્યું છે, આ બધાનો સંહાર કરવાનું મેં નક્કી કરી લીધું છે. એમ આ યાદવ સ્થળી થવાની છે. યાદવ સ્થળીનો મતલબ છે કે અનાર્ય પ્રજાઓ અંદરો અંદર લડીને નાશ પામવાના છે. અને મેં તમને કહ્યું મારી જે આગાહી હતી કે 2006 માં કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે, મેં કરેલી. એ વખતે કોઈને કલ્પનામાં નહોતું કે ઈરાનની સાથે ડાયરેક્ટ જંગમાં ઉતરે અમેરિકા, એવી કોઈ શક્યતા જ નહોતી. ઇઝરાયલ દ્વારા કરે પણ આવી કોઈ શક્યતા નહોતી, છતાં એ બન્યું અને એનું પરિણામ આ આવવાનું છે. જુઓ, આ મારી આગાહી છે. બચાય છે ટાઇટલ. યસ યસ યસ. અને નીચે જુઓ AI અને ઈ અક્ષર વાળા મૂલ્યો. મુલ્કો આપસી લડાઈમાં તબાહ થઈ જશે. એટલે એ છે આ ઇઝરાયલ માર ખાવાનું લાગે છે એવું આપણું છે. ભારત કોઈ યુદ્ધમાં આ સીધી રીતે લડાઈમાં જોડાય એવું આપણને લાગે છે કે ડાયરેક્ટલી હવેનું યુદ્ધ જે મોટું છે તાઇવાન સાથે, મૂળ વિશ્વયુદ્ધનો વિલન છે ચીન. મૂળ વિશ્વયુદ્ધનો હવે પછીનો જે વિલન છે ચીન છે. તાઇવાનને પેલા કબજે કરવા માંગે છે, પછી વિયેતનામને, પછી ભારતના અરુણાચલ ઉપર એની દ્રષ્ટિ છે, પછી એ જાપાનને કબજે કરવા માંગે છે, અને પછી એનું જે બહારનું મોંગોલિયા છે એને કબજે કરવા માંગે છે, અને પછી એ રશિયાને પણ કબજે કરવા. તો આ જે દરેક યુગમાં એક વિલન, એન્ટી વિલન અને હીરો હોય છે, વિલન અને હીરો હોય છે. તો આ જે આપણું જે આ વિશ્વ યુદ્ધ જે હું 8 વર્ષમાં જે થવા જઈ રહ્યું છે એનો મેઇન વિલન જિનપિંગ અથવા તો એની પછીનો પણ ચીન છે. અને તાઇવાન ઉપર હુમલો થાય એટલે પછી ભારત ઉપર આવશે. એનું કારણ છે કે હવે પછીનું રણક્ષેત્ર ભારત પાકિસ્તાન પણ હોઈ શકે છે. અને હા, એ ચીનની સહાયથી. કારણ કે અમેરિકાની પોલિસી એવી છે કે ભારત આગળ ના આવે, દુનિયામાં એના સિવાય કોઈ આગળ આવે નહીં, ચીન આગળ આવે નહીં, રશિયા આગળ આવે નહીં. ગમે તેમ રીતે એનું પ્રભાવ જળવાઈ રહેવો પડે. તો એના જે કાવા દાવા છે એની અસરો રૂપે પાકિસ્તાન આવું કઈક ચમકલા કરી શકે છે. તો આપણે સરહદે સંભાળવું પડે, ખાસ કરીને ત્યારે કે હજુ ઓપરેશન સિંદૂર ચાલુ છે, ત્રાસવાદીઓ આવી પણ જાય છે, અને આપણા લશ્કરી વડાઓ કહી રહ્યા છે કે આપણે ભવિષ્યમાં 2-3 મોરચે લડવા માટે તૈયારી રાખવી પડશે. તો હું ના કહી શકું કે આપણે લડાઈ થશે જ નહીં અને આબાદ બચી જશું, એની કોઈ ગેરંટી નથી. 5 લડાઈ તો આપણે કરી ચૂક્યા છીએ. 48માં, 62માં, 65માં, 99માં કારગિલ જોઈ, 71 ની લડાઈ પાકિસ્તાન સાથે, અને તવાંગમાં અને ગલવાનમાં ચીને આપણી સાથે જે કાવતરાઓ કર્યા. તો આવા કાવતરા ન થાય એવું નથી, પણ હવે ભારત ક્યારે પરાધીન નહીં થાય, ભારત ક્યારે પરાજિત નહીં થાય, એ સમય ચાલ્યો ગયો છે. ભારત આ બધામાંથી બહાર આવશે. અત્યાર સુધી શસ્ત્રો જ નહોતા લીધા, હવે શસ્ત્રો લેવા માંડ્યા છે. શાસ્ત્ર અને શસ્ત્ર. આ બુદ્ધનો પણ દેશ છે, હા, શાંતિનો પણ દેશ છે, અને યુદ્ધ જરૂર પડે યુદ્ધ પણ આપણે કરવાનું છે, પણ એમાં આપણે વિજયી થશું. હવે આપણે પરાજિત થવાનો કોઈ ગુલામીના કાળ પૂરો થઈ ગયો છે 1000 વર્ષનો, એ કોઈ શક્યતા નથી. થોડું ઘણું આવી પણ શકે, સાવ હું ઇનકાર નથી કરતો, એવું બની શકે, પણ અંતે વિશ્વ વિજયી થઈને ભારત બહાર આવશે. એના કર્મો સારા છે. આમ તો આ બધી બાબત પર ઘણી બધી ચર્ચા થઈ શકે છે, પણ આપણે પણ સૌ સમયના બંધનમાં જોડાયેલા છે, એટલે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકે છે. આભાર જયપ્રકાશજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને સમય ફાળવ્યો. ખૂબ ખૂબ આભાર. હા.
તો આ હતા જયપ્રકાશજી કે જેમણે આકલન કર્યું છે કે આ યુદ્ધ હજુ પણ આગળ ચાલશે, હજુ પણ એની ઇન્ટેન્સિટી ઓર વધશે. બીજા બધા આકલન એમના એવા બધા પણ છે કે પરમાણુ બોમ્બનો ઉપયોગ થાય ત્યાં સુધી પણ વાત જઈ શકે છે. અલગ અલગ દેશ પણ તેમાં જોડાઈ શકે છે. એમણે એ પણ વાત કરી કે જે મોટા રાજનેતા છે ઘણા એવા એમના પર પણ ઘાત બેઠેલી છે. ભારત આ બધી પરિસ્થિતિમાંથી ઉભરીને આવશે એવું એમનું આકલન છે. પણ આવનારા સમયમાં આ વર્ષોમાં ચીન એક મુખ્ય વિલનની ભૂમિકા છે, એનાથી આપણે બચીને રહેવું પડશે. એવું બધું એમનું આકલન છે. પણ એની સાથે મેં એ પણ વાત કરી દઈએ કે જયપ્રકાશજી એમના આ વિચાર એમના પોતાના છે. ગુજરાત ફર્સ્ટ કે હું એમની સાથે સીધી રીતે સહમત નથી. એમનું આખું આકલન છે અને આ ફક્ત ચર્ચાનો વિષય છે. એમના પોતાનો વિચારો એમણે રજૂ કર્યા. ગુજરાત ફર્સ્ટ એમના જે વિચારો છે અથવા તો એમનું જે આકલન છે એને સીધી રીતે સમર્થન નથી આપતું. એ જાણવું પણ આપે જરૂરી છે. અને આ રીતે જ આવી બધી બાબતો આપના સુધી પહોંચાડતા રહીશું. અને તમામ જે નિર્ણય છે એ તમારે જાતે તમારા અભ્યાસ, તમારું આકલન, તમારું વાંચન, જે અલગ અલગ પરિસ્થિતિ સર્જાઈ રહી છે એના આધારે તમે કરો. પણ આવી બધી ચર્ચાઓ થતી રહેતી હોય છે અને આગળ હવે આ યુદ્ધમાં કેવા નવા આયામ સર્જાય છે, કેવા પરિણામ સર્જાય છે એના પર મારી નજર રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.